આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અમરનાથ યાત્રાની શરૂઆત આજથી થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 38 દિવસ ભક્તો માટે બે મુખ્ય રૂટ ઉપલબ્ધ છે. પહેલગામ રૂટ જે અંદાજે 48 કિલોમીટર છે અને પરંપરાગત રીતે કઠિન છે, જ્યારે બાલતાલ રૂટ ટૂંકો એટલે કે 14 કિલોમીટરનો છે પણ પડકારરૂપ છે. યાત્રા માટે અગાઉ નોંધણી ફરજિયાત છે, જે તમને સ્ક્રીન પર લિંક દેખાય છે ત્યાં જઈને તમે ઓનલાઈન રજીસ્ટર કરાવી શકો છો અથવા જમ્મુના ઓફલાઈન કાઉન્ટર પરથી કરી શકો છો. નોંધણી માટે ઓળખપત્ર, તબીબી પ્રમાણપત્ર અને ફોટો જરૂરી છે. સુરક્ષા માટે સીઆરપીએફ, આઈટીબીપી અને પોલીસ તૈનાત છે. સાથે મેડિકલ કેમ્પ, ઓક્સિજન બૂથ અને ડ્રોન સર્વેલન્સ પણ ઉપલબ્ધ છે. ખાસ ધ્યાન રાખો કે આ વર્ષે હેલિકોપ્ટર સેવા નહીં હોય, કારણ કે પહેલગામ અને બાલતાલ રૂટને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે. તેથી ભક્તોને પગપાળા, ઘોડા અથવા પાલખી દ્વારા મુસાફરી કરવી પડશે. 13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ ઉંમરના યાત્રાળુઓ માટે યાત્રા પર પ્રતિબંધ છે. ભારે વરસાદ અને ઠંડી માટે તૈયાર રહો. ટ્રેકિંગ શૂઝ, ઊનના કપડાં અને રેનકોટ જરૂરી છે. ભક્તિ સાથે સાથે તમારી સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. તો કમેન્ટમાં જરૂર લખો, હર હર મહાદેવ.